ગણિત ધોરણ 8 પ્રકરણ 8 રાશિઓની તુલના. ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન. ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી. ગુણોત્તર સમજવા એક ઉદાહરણ જોઈએ. એક ટોપલીમાં બે પ્રકારના ફળો છે. તેમાં 20 સફરજન અને 5 નારંગી છે. તો નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર બરાબર 5:20. અપૂર્ણાંકમાં આ રીતે લખી શકાય: 5/20 = 1/4. નારંગીની સંખ્યા એ સફરજનની સંખ્યા કરતાં 1/4 જેટલી છે. ગુણોત્તરના રૂપમાં આ રીતે લખાય: 1:4 અને 1:4 એમ વંચાય છે. અથવા સફરજનની સંખ્યા અને નારંગીની સંખ્યાનો ગુણોત્તર = 20/5 4/1. એટલે કે સફરજનની સંખ્યા એ નારંગીની સંખ્યા કરતાં 4 ગણી છે. આ સરખામણી ટકાવારી દ્વારા પણ થઈ શકે છે. અહીં 25 ફળો પૈકી 5 નારંગી છે. તેથી નારંગીની ટકાવારી = 5/25 × 4/4 = 20/100 20%. ટકા મેળવવા છેદમાં 100 લાવવા. ત્રિરાશિની રીતે. અહીં 25 ફળો પૈકી નારંગીની સંખ્યા 5 છે. તેથી 100 ફળોમાંથી નારંગીની સંખ્યા = 5/25 × 100 20. આમ ટોપલીમાં માત્ર સફરજન અને નારંગી જ હોય તો સફરજનની ટકાવારી પ્લસ નારંગીની ટકાવારી = 100. અથવા સફરજનની ટકાવારી પ્લસ 20 = 100. અથવા સફરજનની ટકાવારી = 100 - 20 = 80. માટે ટોપલીમાં 20% નારંગી અને 80% સફરજન છે. ઉદાહરણ: શાળામાં ધોરણ 7 માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે. જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે. પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે અને પરિવહન સંસ્થા ₹12 પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે. અલ્પાહારની કુલ કિંમત ₹4280 છે. શું તમે કહી શકશો કે 1 વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો? 2 જો 2 શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો? 3 જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ 22 કિલોમીટર દૂર હોય તો તે પ્રવાસના કુલ 55 કિલોમીટરના કેટલા ટકા થાય? પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું થાય? ઉકેલ: છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધવા માટે આશિમા અને જ્હોન આ મુજબ જવાબ આપે છે. તેમણે છોકરાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે. આશિમાની રીત: ધારો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા x છે. x ના 60% છોકરીઓ છે. માટે x ના 60% બરાબર 18. 60/100 × x બરાબર 18 અથવા x બરાબર 18 × 100/60 બરાબર 30. માટે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 30. જ્હોને ત્રિરાશિની રીત વાપરી. 100 વિદ્યાર્થીઓમાંથી 60 છોકરીઓ છે. માટે 100/60 વિદ્યાર્થીઓમાંથી 1 છોકરી છે. તો કેટલા વિદ્યાર્થીઓમાંથી 18 છોકરીઓ હશે? વિદ્યાર્થીઓની સંખ્યા = 100/60 × 18 = 30. તેથી છોકરાઓની સંખ્યા = 30 - 18 = 12. હવે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર 18:12 અથવા 18/12
ઇઝ ઇક્વલ ટુ 3/2 હશે, જેને આ રીતે લખાય અને 3:2 વંચાય છે. 2. વ્યક્તિ દીઠ કિંમત શોધવી. પરિવહનનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ અંતર બંને તરફનું ઇન્ટુ ભાવ ઇઝ ઇક્વલ ટુ 55 ઇન્ટુ 2 ઇન્ટુ ₹12 ઇઝ ઇક્વલ ટુ ₹110 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ ₹1320. કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ અલ્પાહારનો ખર્ચ પ્લસ પરિવહનનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹4280 પ્લસ ₹1320 ઇઝ ઇક્વલ ટુ ₹5600. કુલ વ્યક્તિઓ ઇઝ ઇક્વલ ટુ 18 છોકરીઓ પ્લસ 12 છોકરાઓ પ્લસ 2 શિક્ષકો ઇઝ ઇક્વલ ટુ 32 વ્યક્તિઓ. પછી આશિમા અને જોને ત્રિરાશિની રીત વાપરીને માથા દીઠ કિંમત શોધી. 32 વ્યક્તિ માટે વપરાયેલી રકમ ઇઝ ઇક્વલ ટુ ₹5600. તો એક વ્યક્તિ માટે વપરાયેલી રકમ ઇઝ ઇક્વલ ટુ 5600/32 ઇઝ ઇક્વલ ટુ ₹175. 3. પ્રથમ વિરામ સ્થળનું અંતર ઇઝ ઇક્વલ ટુ 22 કિલોમીટર. અંતરની ટકાવારી શોધવા માટે આશિમાની રીત 22/55 ઇઝ ઇક્વલ ટુ 22/55 into 100/100 is equal to 40/100 is equal to 40%. જોને ત્રિરાશિની રીત વાપરી. 55 કિલોમીટરમાંથી 22 કિલોમીટર અંતર કાપ્યું. 1 કિલોમીટરમાંથી 22/55 કિલોમીટર અંતર કાપ્યું. 100 કિલોમીટરમાંથી 22/55 ઇન્ટુ 100 કિલોમીટર અંતર કાપ્યું. કુલ અંતરનું 40% અંતર કાપ્યું. બંને જવાબ સરખા છે. આમ તેઓ જે સ્થળે પહોંચ્યા છે તે સ્થળનું શાળાથી અંતર 40% છે. માટે બાકીના અંતરની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ 100% માઇનસ 40% ઇઝ ઇક્વલ ટુ 60%. ટકાવારીમાં વધારો કે ઘટાડો શોધવો. આપણને આપણા રોજિંદા જીવનમાં આવી જાણકારી મળતી રહે છે. 1. છાપેલી કિંમતમાં 25% છૂટ. 2. પેટ્રોલની કિંમતમાં 10% વધારો. આપણે આવા વધુ ઉદાહરણો જોઈએ. ઉદાહરણ: ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત ₹34,000 હતી. આ વર્ષે તેની કિંમતમાં 20% વધારો થયો. તો હાલ તેની કિંમત શું હશે? ઉકેલ: અમિતા કહે છે કે તે પહેલા કિંમતમાં વધારો શોધશે, જે ₹34,000ના 20% છે, અને પછી નવી કિંમત શોધશે. ₹34,000ના 20% ઇઝ ઇક્વલ ટુ 20/100 ગુણ્યા ₹34,000 ઇઝ ઇક્વલ ટુ ₹6,800. નવી કિંમત ઇઝ ઇક્વલ ટુ જૂની કિંમત પ્લસ કિંમતમાં વધારો ઇઝ ઇક્વલ ટુ ₹34,000 પ્લસ ₹6,800 ઇઝ ઇક્વલ ટુ ₹40,800. સુનીતાએ ત્રિરાશિની રીત વાપરી. 20% વધારો એટલે ₹100ના ₹120. તેથી ₹34,000માં કેટલો વધારો? કિંમતમાં વધારો ઇઝ ઇક્વલ ટુ ₹120/100 ગુણ્યા ₹34,000 ઇઝ ઇક્વલ ટુ ₹40,800. આ રીતે કિંમતમાં ટકાવારીનો ઘટાડો શોધવા પહેલા કુલ ઘટાડો શોધી અને પછી તેની મૂળ કિંમતમાંથી બાદ કરો. ધારો કે વેચાણ વધારવા માટે સ્કૂટરની મૂળ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવ્યો. તો ચાલો સ્કૂટરની નવી કિંમત શોધીએ. સ્કૂટરની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹34,000 ઇઝ ઇક્વલ ટુ ₹34,000ના 5% ઇઝ ઇક્વલ ટુ ₹34,000 ઇન્ટુ 5/100
ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 1700. નવી કિંમત ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત માઇનસ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 34,000 માઇનસ રૂપિયા 1700 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 32,300. આમ સ્કૂટરની નવી કિંમત રૂપિયા 32,300 થાય. ઉદાહરણ: એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. ઉકેલ: ધારો કે મૂળ પગાર રૂપિયા X છે. અહીં આપણને આપેલ છે કે નવો પગાર 1,54,000 છે. મૂળ પગાર પ્લસ પગારમાં વધારો ઇઝ ઇક્વલ ટુ નવો પગાર. તેના મૂળ પગારમાં 10%નો વધારો થયો છે તે પણ આપેલ છે. માટે x પ્લસ 10/100 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 1,54,000. માટે 110x/100 ઇઝ ઇક્વલ ટુ 1,54,000. માટે x ઇઝ ઇક્વલ ટુ 1,54,000 ઇન્ટુ 100 અપોન 110. માટે x ઇઝ ઇક્વલ ટુ 1,40,000. માટે તેનો મૂળ પગાર રૂપિયા 1,40,000 હશે. ઉદાહરણ: રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? ઉકેલ: અહીં આપણને આપેલ છે કે રવિવારે 845 લોકોએ અને સોમવારે 169 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. લોકોની સંખ્યામાં થયેલો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ 845 માઇનસ 169 ઇઝ ઇક્વલ ટુ 676. ઘટાડો ટકામાં ઇઝ ઇક્વલ ટુ લોકોની સંખ્યામાં થયેલો ઘટાડો ઇન્ટુ 100 અપોન રવિવારે ગયેલા લોકોની સંખ્યા ટકા ઇઝ ઇક્વલ ટુ 675 અપોન 845 ઇન્ટુ 100%. સાદું રૂપ આપતા મળે 80%. આમ સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં 80%નો ઘટાડો થયો હશે. વળતર શોધવું. વળતર એ વસ્તુની છાપેલ કિંમતમાં આપેલ ઘટાડો છે. આમ તો વળતર ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે આકર્ષવા અથવા વસ્તુઓનું વેચાણ વધારવા માટે હોય છે. આપણે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીને વળતર શોધી શકીએ છીએ. તેથી વળતર ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. ઉદાહરણ: એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 840 છે અને તેની વેચાણ કિંમત રૂપિયા 714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શું થાય? વળતર ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 840 માઇનસ રૂપિયા 714 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 126. વળતર છાપેલ કિંમત પર હોવાથી આપણે છાપેલ કિંમતને આધાર તરીકે લઈશું. રૂપિયા 840ની છાપેલી કિંમત પર વળતર રૂપિયા 126 છે. તો રૂપિયા 100ની છાપેલી કિંમત પર વળતર કેટલું હશે? માટે વળતરની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ 126 અપોન 840 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 15%. જ્યારે વળતરની ટકાવારી આપી હોય ત્યારે પણ તમે વળતર શોધી શકો છો. ફ્રોકની યાદી મુજબની કિંમત રૂપિયા 220 છે. વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે. તો ફ્રોક પર વળતર અને તેની વેચાણ કિંમત શોધો. ઉકેલ: યાદી મુજબની કિંમત અને છાપેલ કિંમત એક જ કહેવાય.
20% વળતર એટલે ₹100. છાપેલી કિંમત પર ₹20નું વળતર. ₹1 પર વળતર ઇઝ ઇક્વલ ટુ ₹20/100 છે. તો ₹220 પર વળતર ઇઝ ઇક્વલ ટુ ₹20/100 ગુણ્યા 220 ઇઝ ઇક્વલ ટુ ₹44. વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹220 માઇનસ ₹44 ઇઝ ઇક્વલ ટુ ₹176. રેનાએ વેચાણ કિંમત આ રીતે શોધી. 20% વળતર એટલે ₹100ની વેચાણ કિંમત પર ₹20નું વળતર. તેથી વેચાણ કિંમત ₹80 થશે. ત્રિરાશિની રીતથી ₹100ની છાપેલી કિંમત હોય ત્યારે વેચાણ કિંમત ₹80 થશે. જ્યારે છાપેલી કિંમત ₹1 હોય ત્યારે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹80/100 થશે. તો જ્યારે છાપેલી કિંમત ₹220 હોય ત્યારે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹80/100 ગુણ્યા ₹220 ઇઝ ઇક્વલ ટુ ₹176. ટકાવારીમાં અંદાજો. એક દુકાનનું તમારું બિલ ₹577.80 છે અને દુકાનદાર તમને 15%નું વળતર આપે છે. તમે ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મેળવશો? એક ₹577.80ની રકમની નજીકના દશક સુધીની અંદાજિત રકમ ઇઝ ઇક્વલ ટુ ₹580. 2 આ રકમના 10% શોધો અર્થાત ₹10/100 ગુણ્યા ₹580 ઇઝ ઇક્વલ ટુ ₹58. 3 આ રકમની અડધી રકમ એટલે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ₹58 ઇઝ ઇક્વલ ટુ ₹29. 4 2 અને 3ની રકમનો સરવાળો કરો એટલે ₹87 મળશે. આ રીતે તમને તમારા બિલમાં ₹87 અથવા ₹85ની છૂટ મળી શકે અને બિલ પેટે ચૂકવવાની કિંમત આશરે ₹495 થશે. વેચાણ અને ખરીદી સંબંધિત કિંમત, નફો અને ખોટ. આ વખતે શાળાના મેળામાં હું ઇનામી વસ્તુનો સ્ટોલ રાખવાની છું. હું એક ઇનામી વસ્તુ માટે ₹10 વસૂલ કરીશ. જે હું ₹5માં ખરીદીશ તો તને 100% નફો મળશે. ના, હું ₹3નો ખર્ચ ઇનામી વસ્તુના પેકિંગ માટે કરીશ. તેથી વસ્તુ દીઠ ખર્ચ ₹8 થશે, જેથી મને 2નો નફો થશે, જે 2/8 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 25% છે. ઘણીવાર કોઈ વસ્તુ ખરીદવામાં આવે ત્યારે તેને ખરીદવાનો અથવા વેચાણ પહેલા અમુક વધારાનો ખર્ચ લાગે છે, જે તેની મૂળ કિંમતમાં ઉમેરવો પડે છે. આ ખર્ચને આપણે પડતર ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ કહીએ છીએ અને પડતર ખર્ચ સહિતની ખરીદ કિંમતને પડતર કિંમત કહે છે. આવા ખર્ચમાં સામાન્ય રીતે પરિવહન ખર્ચ, મરામત ખર્ચ, મજૂરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. મૂળ કિંમત અથવા વેચાણ કિંમત શોધવી. નફો ટકા અથવા ખોટ ટકા શોધવા. ઉદાહરણ: સોહને એક જૂનું ફ્રીજ ₹2500માં ખરીદ્યું. તેમાં તેણે ₹500નો ખર્ચ કર્યો અને ₹3300માં વેચ્યું. તો તેને થયેલ નફા અથવા ખોટની ટકાવારી શોધો. મૂળ કિંમત CP ઇઝ ઇક્વલ ટુ ₹2500 વત્તા ₹500. વધારાનો ખર્ચ મૂળ કિંમતમાં ઉમેરતા ઇઝ ઇક્વલ ટુ ₹3000. વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹3300. અહીં વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે છે, તેથી નફો ઇઝ ઇક્વલ ટુ
₹3,300 માઇનસ ₹3,000 ઇઝ ઇક્વલ ટુ ₹300. ₹3,000 પર તેને ₹300 નફો થયો તો ₹100 પર કેટલો નફો થશે? નફો ટકા ઇઝ ઇક્વલ ટુ 300/3000 into 100% is equal to 30/3 is equal to 10%. નફો ટકા is equal to નફો upon મૂડી કિંમત into 100. ઉદાહરણ: એક દુકાનદારે ₹10 લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા. આમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા અને ફેંકી દેવા પડ્યા. બાકીના ગોળાઓ ₹12 પ્રતિ ગોળા લેખે વેચાયા. નફો કે ખોટની ટકાવારી શોધો. ઉકેલ: 200 વીજળીના ગોળાની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ 200 into ₹10 ઇઝ ઇક્વલ ટુ ₹2000. માટે 5 વીજળીના ગોળા ઉડી ગયા, તેથી વધેલા ગોળાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 200 - 5 બરાબર 195. તેમને ₹12 પ્રતિ લેખે વેચવામાં આવ્યા. તેથી 195 વીજળીના આ ગોળાઓની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 195 ગુણ્યા ₹12 ઇઝ ઇક્વલ ટુ ₹2340. તેણે ચોક્કસ નફો કર્યો છે. વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે છે. માટે નફો ઇઝ ઇક્વલ ટુ ₹2340 માઇનસ ₹2000 ઇઝ ઇક્વલ ટુ ₹340. ₹2000 પર તેને ₹340 નફો થયો તો ₹100 પર કેટલો નફો થશે? નફો ટકા ઇઝ ઇક્વલ ટુ 340/2000 into 100% is equal to 17%. ઉદાહરણ: મીનુએ 2 પંખા ₹1200 લેખે ખરીદ્યા. તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો 10%ના નફા સાથે વેચ્યો. બંનેની વેચાણ કિંમત શોધો. કુલ નફો અથવા ખોટ પણ શોધો. ઉકેલ: એક પંખાની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹1200. એક પંખો 5% ખોટ સાથે વેચે છે. એટલે કે જો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100 તો વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹95. માટે જ્યારે મૂળ કિંમત ₹1200 હોય ત્યારે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 95/100 ગુણ્યા 1200 ઇઝ ઇક્વલ ટુ ₹1140. બીજો પંખો 10% નફા સાથે વેચે છે. એટલે કે જો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100 તો વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹110. માટે જ્યારે મૂળ કિંમત ₹1200 હોય ત્યારે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 110/100 ગુણ્યા 1200 ઇઝ ઇક્વલ ટુ ₹1320. શું સમગ્ર રીતે નફો થયો કે ખોટ? આપણે મૂળ કિંમત અને વેચાણ કિંમતને સંયુક્ત રીતે શોધીને કહી શકીએ કે સમગ્ર રીતે નફો થયો કે ખોટ. કુલ મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹1200 પ્લસ ₹1200 ઇઝ ઇક્વલ ટુ 2400. કુલ વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹1140 પ્લસ ₹1320 ઇઝ ઇક્વલ ટુ ₹2460. અહીં કુલ વેચાણ કિંમત કુલ મૂળ કિંમત કરતાં વધારે છે. તેથી નફો ઇઝ ઇક્વલ ટુ ₹2460 માઇનસ ₹2400 ઇઝ ઇક્વલ ટુ ₹60. માટે ₹60નો નફો થયો. ઉદાહરણ: એક વસ્તુની કિંમત ₹15,500 હતી. તેના પર ₹450નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15%ના નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. ઉકેલ: વસ્તુની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત પ્લસ વધારાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹15,500 પ્લસ ₹450 ઇઝ ઇક્વલ ટુ ₹15,950.
નફો ટકા ઇઝ ઇક્વલ ટુ નફો અપોન મૂળ કિંમત ઇન્ટુ 100. માટે 15 ઇઝ ઇક્વલ ટુ નફો અપોન 15,950 ઇન્ટુ 100. માટે નફો ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 15,950 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 2,392.50. વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત પ્લસ નફો ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 15,950 પ્લસ રૂપિયા 2,392.50 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 18,342.50. આમ વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 18,342.50 થાય. ઉદાહરણ: એક વીસીઆર અને ટીવી રૂપિયા 8,000નું એક એમ ખરીદવામાં આવ્યા. દુકાનદારને વીસીઆર પર 4%ની ખોટ ગઈ અને ટીવી પર 8%નો નફો થયો. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. ઉકેલ: વીસીઆરની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 8,000. દુકાનદારને 4%ની ખોટ જાય છે. આનો અર્થ એવો થાય છે કે જો રૂપિયા 100 મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત રૂપિયા 96 થાય. પણ જો રૂપિયા 8,000 મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત શું થાય? વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 96/100 ઇન્ટુ 8,000 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 7,680. માટે વીસીઆરની વેચાણ કિંમત રૂપિયા 7,680 થાય. ટીવીની મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 8,000. દુકાનદારને 8% નફો થાય છે. આનો અર્થ એવો થાય છે કે જો રૂપિયા 100 મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત રૂપિયા 108 થાય. પણ જો રૂપિયા 8,000 મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત શું થાય? વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 108/100 ગુણ્યા 8,000 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 8,640. આમ ટીવીની વેચાણ કિંમત રૂપિયા 8,640 થાય. કુલ વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 7,680 પ્લસ રૂપિયા 8,640 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 16,320. કુલ મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 8,000 પ્લસ રૂપિયા 8,000 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 16,000. અહીં વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે છે, તેથી નફો થાય. માટે નફો ઇઝ ઇક્વલ ટુ કુલ વેચાણ કિંમત માઇનસ કુલ મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 16,320 માઇનસ રૂપિયા 16,000 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 320. નફો ટકા ઇઝ ઇક્વલ ટુ નફો અપોન મૂળ કિંમત ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 320/16,000 ઇન્ટુ 100. માટે નફો ઇઝ ઇક્વલ ટુ 2%. આમ દુકાનદારને આ વ્યવહારમાં 2% નફો થાય. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આધારિત પ્રશ્નો. વેચાણ કર એટલે કે એસટી સેલ્સ ટેક્સ એ કોઈ પણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર છે. આ કર ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલીને સરકારમાં જમા કરાવે છે. તે હંમેશા વસ્તુની વેચાણ કિંમત પર જ ગણાય છે. જ્યારે મૂલ્યવર્ધિત કર એટલે કે વેટ વેલ્યુ એડેડ ટેક્સ એ વસ્તુની કિંમતમાં જ સમાવિષ્ટ હોય છે. તે અલગથી વસૂલવામાં આવતો નથી. 1 જુલાઈ 2017થી ભારત સરકારે એસટી, વેટ વગેરે જેવા વિવિધ કરને બદલે એક જ પ્રકારનો કર લાગુ પાડેલ છે. જે વસ્તુ અને સેવા કર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નામથી ઓળખાય છે. આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે. ઉદાહરણ: એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો. તો બિલની રકમ શોધો. ઉકેલ:
₹100 પર ₹5નો જીએસટી લેવામાં આવ્યો હતો, તો ₹450 પર કેટલો જીએસટી ભરવો પડે ઇઝ ઇક્વલ ટુ 5/100 ઇન્ટુ 450 ઇઝ ઇક્વલ ટુ ₹22.50. બિલ કિંમત ઇઝ ઇક્વલ ટુ વસ્તુની કિંમત પ્લસ જીએસટી ઇઝ ઇક્વલ ટુ 450 પ્લસ 22.50 ઇઝ ઇક્વલ ટુ ₹472.50. ઉદાહરણ: વહીદા ₹2240માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે, તો ટેક્સ લાગ્યા પહેલાની કિંમત શોધો. ઉકેલ: કિંમતમાં જીએસટી ઉમેરાય છે. 12% જીએસટી એટલે જો જીએસટી લગાવ્યા પહેલાની કિંમત ₹100 હોય તો જીએસટી લગાવ્યા સાથેની કિંમત ₹112 થાય. હવે જીએસટી સાથેની કિંમત ₹112 ત્યારે મૂળ કિંમત ₹100 હોય, તો જ્યારે જીએસટી સાથેની કિંમત ₹2240 હોય તો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100/112 ગુણ્યા 2240 ઇઝ ઇક્વલ ટુ ₹2000. ઉદાહરણ: સલીમ એક વસ્તુ ₹784માં ખરીદે છે, જેમાં 12% જીએસટી શામેલ છે, તો જીએસટી ઉમેર્યા પહેલા આ વસ્તુની કિંમત શું હશે? ઉકેલ: ધારો કે વસ્તુની મૂળ કિંમત ₹100 છે. જીએસટી ઇઝ ઇક્વલ ટુ 12% છે, માટે જીએસટી સહિત વસ્તુની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ ₹112. આમ વેચાણ કિંમત ₹112 હોય તો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100. માટે વેચાણ કિંમત ₹784 હોય તો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹100/112 ઇન્ટુ 784 ઇઝ ઇક્વલ ટુ ₹700. ચક્રવૃદ્ધિ વ્યાજ. તમે આવા વાક્યો સાંભળ્યા જ હશે, જેમ કે સ્થાયી થાપણ ફિક્સ ડિપોઝિટ માટે બેંકમાં 9% લેખે પ્રતિ વર્ષ વ્યાજ અથવા બચત ખાતામાં પ્રતિ વર્ષ 5% વ્યાજ. વ્યાજ એટલે વધારાની રકમ જે આપણને બેંક અને ડાકઘર જેવી સંસ્થા દ્વારા આપવામાં આવે છે જ્યારે આપણે તેમાં પૈસા જમા કરીએ છીએ. લોકો જ્યારે પૈસા ઉધાર લે છે ત્યારે તેમણે વ્યાજ આપવું પડે છે. સાદું વ્યાજ ગણતા આપણને આવડે છે. ઉદાહરણ: ₹10,000ની રકમ 15% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે. આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. ઉકેલ: ₹100 પર 1 વર્ષનું વ્યાજ ₹15 થશે, તો ₹10,000 પર વ્યાજ ઇઝ ઇક્વલ ટુ 15/100 ગુણ્યા 10,000 બરાબર ₹1500. માટે 2 વર્ષનું વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹1500 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ ₹3000. 2 વર્ષના અંતે આપવાની રકમ એટલે કે વ્યાજ મુદ્દલ ઇઝ ઇક્વલ ટુ મુદ્દલ પ્લસ વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹10,000 પ્લસ ₹3000 ઇઝ ઇક્વલ ટુ ₹13,000. ધારો કે મારા પપ્પાએ ડાકઘરમાં થોડા રૂપિયા 3 વર્ષ માટે મૂક્યા છે. દર વર્ષે આગલા વર્ષ કરતાં રૂપિયા વધે છે. અમારી બેંકમાં થોડા રૂપિયા છે, એમાં દર વર્ષે થોડું વ્યાજ ઉમેરાય છે, જે પાસબુકમાં જોઈ શકાય છે. આ વ્યાજ સરખું નથી, તે દર વર્ષે વધે છે. સામાન્ય રીતે જે વ્યાજ ચૂકવવામાં કે આપવામાં આવે છે તે ક્યારેય સાદું નથી હોતું. આ વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે છે. આ વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ અને વર્ષ દીઠ વ્યાજ શોધીએ. દર વર્ષે આપણી રકમ અથવા મુદ્દલ બદલાશે. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી.
હિનાએ ₹20,000ની રકમ વાર્ષિક 8% ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી. ચક્રવૃદ્ધિ વ્યાજ અને જે રકમ 2 વર્ષના અંતે આપવી પડશે એ કુલ રકમ શોધો. અસલમે એના શિક્ષકને પૂછ્યું કે આનો અર્થ એમ કે તેણે વર્ષ પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષનું વ્યાજ શોધવું પડે. શિક્ષકે જવાબ આપ્યો, હા, અને અસલમને આ પ્રમાણે કરવા કહ્યું. 1. સાદું વ્યાજ 1 વર્ષ માટે શોધો. પ્રથમ વર્ષના મુદ્દલને આપણે P1 કહીએ. અહીં P1 = ₹20,000. સાદું વ્યાજ SI1 સાદું વ્યાજ 8% લેખે પ્રથમ વર્ષ માટે PRT/100 20,000 × 8 × 1/100 ₹1600. 2. હવે તેને આપેલ કે મેળવેલ વ્યાજ મુદ્દલ શોધો. આ આપણા માટે પછીના વર્ષની મુદ્દલ બનશે. પ્રથમ વર્ષના અંતે રકમ A1 = P1 + SI1 ₹20,000 + ₹1600 ₹21,600 બીજા વર્ષનું મુદ્દલ. 3. ફરી આ રકમ પર બીજા વર્ષનું વ્યાજ શોધો. SI2 સાદું વ્યાજ 8% લેખે બીજા વર્ષ માટે PRT/100 21,600 × 8 × 1/100 ₹1,728. 4. બીજા વર્ષના અંતે મળેલ કે ચૂકવેલ વ્યાજ મુદ્દલ શોધો. બીજા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ A2 = P2 + SI2 ₹20,600 + ₹1,728 ₹23,328. કુલ વ્યાજ CI = SI1 + SI2 ₹1600 + ₹1,728 રીટાએ પૂછ્યું, આ રકમ સાદા વ્યાજ માટે જુદી હશે? તો શિક્ષકે કહ્યું, 2 વર્ષના અંતે વ્યાજ શોધો અને તમે પોતે જ ચકાસી લો. સાદું વ્યાજ 2 વર્ષ માટે 20,000 × 8 × 2/100 ₹3,200. રીટાએ કહ્યું કે જ્યારે હિનાએ ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ લીધી તો ₹128 વધારે આપવા પડ્યા. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત જુઓ. આપણે ₹100થી શરૂ કરીએ. સાદા વ્યાજ હેઠળ, ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ પ્રથમ વર્ષ, મુદ્દલ ₹100, ₹100, 10% વ્યાજ ₹10, ₹10. વર્ષને અંતે ₹110, ₹110. બીજું વર્ષ, મુદ્દલ ₹100, ₹110, 10% વ્યાજ ₹10, ₹11. વર્ષને અંતે કિંમત ₹110 + 10 = ₹120, ₹121. ત્રીજું વર્ષ, મુદ્દલ ₹100, ₹121, 10% વ્યાજ ₹10, ₹12.10. વર્ષના અંતે કિંમત ₹120 + 10 = ₹130, અહીં 3 વર્ષના સાદા વર્ષમાં મળતું વ્યાજ ₹130 - ₹100 ચક્રવૃદ્ધિ વ્યાજમાં મળતું વ્યાજ ₹133.10 - ₹100 ₹33.10. અહીં નોંધ લઈએ કે સાદા વ્યાજમાં મુદ્દલની રકમ સરખી રહે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં તે વર્ષ દીઠ બદલાય છે.
ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી. ઝુબેદાએ શિક્ષકને પૂછ્યું, શું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો કોઈ સરળ રસ્તો છે? શિક્ષકે કહ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો સરળ રસ્તો છે. ચાલો તેને શોધવાનો પ્રયત્ન કરીએ. ધારો કે P1 એ રકમ છે જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ 8% પ્રતિવર્ષ લેખે ગણવાનું છે. તેથી P1 ₹5000, R 5% પ્રતિવર્ષ. હવે ઉપરના સોપાનો પ્રમાણે એક SI1 P1 R 1 upon 100. આથી કિંમતો મૂકતા મળે SI1 ₹5000 × 5 × 1 upon 100. હવે A1 P1 plus SI1 ની કિંમત મૂકતા P1 plus P1 R upon 100 P1 into bracket 1 plus R upon 100 P2. સમીકરણ 1. સમીકરણ 1 આ જ પ્રમાણે આપેલ કિંમત મૂકતા A1 ₹5000 plus 5000 × 5 × 1 upon 100 ₹5000 into bracket 1 plus 5 upon 100 P2. 2. SI2 P2 into R into 1 upon 100 P1 into bracket 1 plus R upon 100 into R upon 100 P1 R upon 100 into bracket 1 plus R upon 100. સમીકરણ 2. હવે આપેલ કિંમતો મૂકતા SI2 ₹5000 into bracket 1 plus 5 upon 100 ગુણ્યા 5 ગુણ્યા 1 upon 100 ₹5000 ગુણ્યા 5 upon 100 into bracket 1 plus 5 upon 100. હવે A2 P2 plus SI2. હવે P2 અને SI2 ની કિંમતો પરિણામ 1 અને 2 માંથી મૂકી સાદું રૂપ આપતા મળે A2 P3. આ જ સમીકરણ પ્રમાણે P2 અને SI2 ની આપેલ કિંમતો મૂકી ચકાસીએ તો પણ A2 P3 મળે છે. આ રીતે આગળ વધતા n વર્ષના અંતે મળતી રકમ AN PI into bracket 1 plus R upon 100 whole raised to n. અથવા આપણે એમ પણ કહી શકીએ કે A P into bracket 1 plus R upon 100 whole raised to n. તેથી ઝુબેદાએ કહ્યું, પણ આનો ઉપયોગ કરીને આપણે માત્ર n વર્ષના અંતે ચૂકવેલ રકમનું સૂત્ર મેળવી શકીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું CI સૂત્ર મેળવી શકતા નથી. અરુણાએ કહ્યું, આપણે જાણીએ છીએ કે CI A - P. તેથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સહેલાઈથી શોધી શકીએ. ઉદાહરણ: ₹12,600 પર 10% પ્રતિવર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ઉકેલ: આપણી પાસે A P into bracket 1 plus R upon 100 whole raised to n છે, જ્યાં P 12,600, R 10, n 2. માટે A 12,600 into bracket 1 plus 10 upon 100 whole raised to 2. ₹12,600 ગુણ્યા 11 upon 10 whole raised to 2 12,600 ગુણ્યા 11 upon 10 ગુણ્યા 11 upon 10 ₹15,246. માટે CI A - P ₹15,246 minus ₹12,600. માટે ₹2,646. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર અથવા
અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર. તમે જાણવા ઉત્સુક હશો કે શું કામ વ્યાજદર પછી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર એમ દર્શાવવામાં આવે છે? શું આનો કોઈ અર્થ છે? હા, છે. કારણ કે આપણી પાસે વ્યાજદર અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક પણ હોઈ શકે. ચાલો જોઈએ શું થાય. જો ₹100ને 1 વર્ષ અથવા 6 મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો સમયગાળો અને વ્યાજદર જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક ન હોય, જે સમયગાળા પછી તેટલા સમયના વ્યાજને મુદ્દલમાં ઉમેરવામાં આવે તો તે સમયગાળાને રૂપાંતરિત સમયગાળો કહે છે. જ્યારે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ત્યારે રૂપાંતરિત સમયગાળા 2 હોય છે. દર 6 મહિને આવી પરિસ્થિતિમાં અર્ધવાર્ષિક દર વાર્ષિક દર કરતાં અડધા થઈ જાય છે. ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ત્યારે આ રૂપાંતરિત ગાળો 4 વખત આવે છે અને ત્રિમાસિક વ્યાજ દર વાર્ષિક દર કરતાં 1/4 એટલે કે 1/4 થઈ જાય છે. P = 100 10% લેખે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે સમયગાળો 1 વર્ષનો. I = ₹100 × 10 × 1/100 = ₹10. A = ₹100 + ₹10 = ₹110. P = 100 10% લેખે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે સમયગાળો 6 મહિના અથવા અડધો વર્ષનો. I = ₹100 × 10 × 1/2/100 = ₹5. A = ₹100 + ₹5 = હવે આગલા 6 મહિના માટે P = ₹105. તેથી I = 105 × 10 × 1/2/100 = ₹5.25 અને A = ₹105 + ₹5.25 = ₹110.25. તમે જોયું કે જો ચક્રવૃદ્ધિ વ્યાજનો સમય અર્ધવાર્ષિક હોય તો વ્યાજ 2 વખત ગણવું પડે. તેથી સમયગાળો બમણો અને દર અડધો થઈ જાય છે. ઉદાહરણ: જો ₹12,000ની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય તો કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડશે? ઉકેલ: પહેલા 6 મહિના માટેનું મુદ્દલ બરાબર ₹12,000. 1.5 વર્ષમાં 3 અડધા વર્ષ હોય છે, માટે વ્યાજ ગણતરી 3 વખત થશે. વ્યાજદર = 10%ના અડધા = 5%ના અડધા વર્ષ. A = P × 1 + R/100 whole raised to n = ₹12,000 × 1 + 5/100 whole raised to 3. સાદું રૂપ આપી કિંમત શોધતા મળે ₹13,891.50. પહેલા 6 મહિના માટેનું મુદ્દલ = ₹12,000. સમય 6 મહિના = 6/12 1/2 વર્ષ. દર = 10%. I = ₹12,000 × 10 × 1/2/100 = ₹600. માટે A = P + I = ₹12,000 + ₹600 આ આગલા 6 મહિના માટેનું મુદ્દલ છે. I = ₹12,600 × 10 × 1/2/100 = ₹630. ત્રીજા સમયગાળાનું મુદ્દલ = ₹12,600 + ₹630 = ₹13,230. માટે I = ₹13,230 × 10 × 1/2/100 =
661.50. માટે A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ I ઇઝ ઇક્વલ ટુ ₹13,230 પ્લસ ₹661.50 ઇઝ ઇક્વલ ટુ ₹13,891.50. ઉદાહરણ: શિક્ષકે મયુરીને પ્રશ્ન કર્યો કે જો ₹10,000નું 1 વર્ષ અને 3 મહિના માટે 8.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ઉકેલ: મયુરીએ સૌપ્રથમ સમયગાળાને વર્ષમાં રૂપાંતરિત કર્યો. 1 વર્ષ 3 મહિના ઇઝ ઇક્વલ ટુ 1.3/12 વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1.1/4 વર્ષ. મયુરીએ બધા કિંમતો સૂત્રમાં મૂકી. માટે A ઇઝ ઇક્વલ ટુ ₹10,000 ઇન્ટુ બ્રેકેટ 1+7/100 હોલ રેઝ ટુ 1.1/4. હવે તે મૂંઝાઈ. તેણે તેના શિક્ષકને પૂછ્યું કે ઘાતાંકમાં અપૂર્ણાંક હોય તો શું કરવું? શિક્ષકે તેને સૂચન આપ્યું કે પૂરા સમય માટે મુદ્દલ શોધો. અહીં 1 વર્ષ અને પછી આ મુદ્દલનો ઉપયોગ કરી બીજા 1/4 વર્ષ માટે સાદું વ્યાજ શોધો. A ઇઝ ઇક્વલ ટુ ₹10,000 ઇન્ટુ બ્રેકેટ 1+17/200. સાદું રૂપ આપી કિંમત શોધતા મળે ₹10,850. હવે આ રકમને 1/4 વર્ષ માટે મુદ્દલ તરીકે લઈ શકીએ. હવે આપણે ₹10,850નું સાદું વ્યાજ 1/4 વર્ષ માટે શોધીએ. SI ઇઝ ઇક્વલ ટુ ₹10,850 ગુણ્યા 1/4 ગુણ્યા 17/100 ઇન્ટુ 2. સાદું રૂપ આપી કિંમત શોધતા મળે ₹230.56. પ્રથમ વર્ષનું વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹10,850 માઇનસ ₹10,000 ઇઝ ઇક્વલ ટુ ₹850 અને પછીના 1/4 વર્ષ માટેનું વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹230.56. કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹850 પ્લસ ₹230.56 ઇઝ ઇક્વલ ટુ ₹1,080.56. ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની ઉપયોગિતા. ઘણી પરિસ્થિતિ એવી છે જેમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ CIમાં વ્યાજ મુદ્દલની ગણતરી કરવા માટેના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અહીં થોડા ઉદાહરણો આપ્યા છે. 1. જનસંખ્યામાં વધારો અથવા ઘટાડો. 2. જો વિકાસનો દર ખબર હોય તો બેક્ટેરિયાનો વિકાસ જાણવા માટે. 3. કોઈ પણ વસ્તુનું મૂલ્ય જાણવા. જો મધ્યવર્તી વર્ષોમાં તેની કિંમતમાં વધારો અથવા ઘટાડો થતો હોય. ઉદાહરણ: એક શહેરની જનસંખ્યા વર્ષ 197માં 20,000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી. તો વર્ષ 2000ના અંતે શહેરની જનસંખ્યા શોધો. ઉકેલ: અહીં જનસંખ્યામાં પ્રતિવર્ષ 5%નો વધારો થાય છે. તેથી દર નવા વર્ષ નવી જનસંખ્યા મળે છે. તેથી આપણે કહી શકીએ કે વધારો ચક્રવૃદ્ધિ છે. વર્ષ 1998ની શરૂઆતમાં જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20,000. આને આપણે પ્રથમ વર્ષનું મુદ્દલ ગણીશું. 5%નો વધારો ઇઝ ઇક્વલ ટુ 5/100 ગુણ્યા 20,000 ઇઝ ઇક્વલ ટુ 1,000. વર્ષ 1999માં જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20,000 પ્લસ 1,000 ઇઝ ઇક્વલ ટુ 21,000. 5%નો વધારો ઇઝ ઇક્વલ ટુ 5/100 ઇન્ટુ 21,000 ઇઝ ઇક્વલ ટુ 1,050. વર્ષ 2000ની જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 21,000 પ્લસ 1,050 ઇઝ ઇક્વલ ટુ 22,050. 5%નો વધારો ઇઝ ઇક્વલ ટુ 5/100 ઇન્ટુ 22,050 ઇઝ ઇક્વલ ટુ 1,102.5.
વર્ષ 2000ના અંતે જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 22,050 પ્લસ 1,102.5 ઇઝ ઇક્વલ ટુ 23,152.5 અથવા સૂત્રની રીતે વર્ષ 2000ના અંતે જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20,000 ગુણ્યા 1+5/100 હોલ રેઝ ટુ 3. આપેલ સમીકરણનું સાદું રૂપ આપી કિંમત શોધતા મળે 23,152.5. તેથી અંદાજિત જનસંખ્યા ઇઝ ઇક્વલ ટુ 23,153. અરુણાએ પૂછ્યું કે ઘટાડો થયો હોય તો શું કરવું? શિક્ષકે આ મુજબનું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ: એક ટીવી ₹21,000માં ખરીદવામાં આવ્યું હતું. 1 વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%નો ઘટાડો થયો. 1 વર્ષ પછીની ટીવીની કિંમત શોધો. ઉકેલ: મુદ્દલ ઇઝ ઇક્વલ ટુ ₹21,000. ઘટાડો ઇઝ ઇક્વલ ટુ વાર્ષિક ₹21,000ના 5%ના દરે ઇઝ ઇક્વલ ટુ 21,000 × 5 × 1/100 ઇઝ ઇક્વલ ટુ ₹1,050. 1 વર્ષના અંતે ટીવીની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹21,000 માઇનસ ₹1,050 ઇઝ ઇક્વલ ટુ ₹19,950. એકંદરે આ ઉકેલ આ મુજબ સીધી રીતે મેળવી શકીએ. 1 વર્ષના અંતે ટીવીની કિંમત ઇઝ ઇક્વલ ટુ ₹21,000 × 1 - 5/100 ઇઝ ઇક્વલ ટુ ₹21,000 × 19/20 ઇઝ ઇક્વલ ટુ ₹19,950. આપણે શી ચર્ચા કરી? 1. વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલી છૂટ. વળતર ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. 2. જ્યારે ટકાવારી આપી હોય ત્યારે વળતર શોધી શકાય. વળતર ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત પર વળતરની ટકાવારી. 3. વસ્તુ ખરીદ્યા બાદ જે વધારાનો ખર્ચ થયો હોય તેને મૂળ કિંમત સાથે જોડવામાં આવે છે. તેને પડતર કિંમત કહે છે. પડતર કિંમત ઇઝ ઇક્વલ ટુ ખરીદ કિંમત પ્લસ વધારાનો ખર્ચ. 4. જે તે વસ્તુના વેચાણ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર એટલે વેચાણ કર ST. 5. GST અર્થાત વસ્તુ અને સેવા કર. આ કર વસ્તુની કિંમત કે સેવા કે બંને ઉપર વસૂલ કરવામાં આવે છે. 6. ચક્રવૃદ્ધિ વ્યાજ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના વ્યાજ મુદ્દલને મુદ્દલ તરીકે લેવામાં આવે છે. અર્થાત A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ I. 7. એક વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ બ્રેકેટ 1 + R/100 હોલ રેઝ ટુ n. P ઇઝ ઇક્વલ ટુ મુદ્દલ, R ઇઝ ઇક્વલ ટુ વ્યાજનો દર, n ઇઝ ઇક્વલ ટુ વર્ષની સંખ્યા. 2. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ બ્રેકેટ 1 + R/200 હોલ રેઝ ટુ 2n. P ઇઝ ઇક્વલ ટુ મુદ્દલ, R/2 ઇઝ ઇક્વલ ટુ વ્યાજનો દર, 2n ઇઝ ઇક્વલ ટુ અડધા વર્ષોની સંખ્યા. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.